नमो सिद्धाणं नमो वैरियाणं नमो उज्जायाणं नमो वैसवसां नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदें भुवन में सार वीतराग विज्ञानता शिवस्वरूप शिवकार नमः त्रियोग संहारे। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित अद्भुत छडाळा नामनो ग्रंथ છે, જેમાં ત્રીજી ઢાળમાં સમ્યક દર્શનના સ્વરૂપની વાત ચાલી રહી છે। તો એ સમ્યક દર્શન જે નિશ્ચય છે એની સાથેનો વ્યવહાર કેવા પ્રકારનો હોય એનું અહીંયા જ્ઞાન કરાવ્યું છે કે આવા નિશ્ચયની સાથે આવા પ્રકારનો વ્યવહાર હોય। જેમ 13મું ગુણસ્થાન પ્રગટ્યું હોય એ નિશ્ચય એની સાથેનું બહારની જે દશા જે છે એ કોઈ કે 13મું ગુણસ્થાન પ્રગટ્યું છે અને વસ્ત્રનો તાણોવાણા બતાવે, કવલાહાર બતાવે, તો એવા પ્રકારની સ્થિતિ ના હોય। 13મું ગુણસ્થાન હોય તો બહારમાં શરીર પરમૌદારિક જ હોય, ત્યાં ભૂખ લાગવી, રોગ થવો, કવલાહારનું હોવું એમ ન હોય। એવી રીતે 6ઠા 7મા ગુણસ્થાનની જે મુનિદશા જે કહી, પ્રચુર સ્વસંવેદન, 6ઠા થી 12મું લઈ લો, તે મુનિદશા પ્રગટ થઈ છે અને બહારમાં વસ્ત્ર બતાવે તો કહે છે કે નિશ્ચય અંદર પ્રગટ્યો છે તો બહારમાં વસ્ત્ર પહેરવાના પરિણામ હોય રાખે તો એ પ્રકારે એ જે કહ્યું ને એ કોઈ અતિચાર નથી, અનાચારમાં જાય છે। સાંજે વાત કરી ને અતિચાર ને અનાચારની વાત કરી હતી ને, અને એ તો પડી જાય તો અતિચાર ને પછી અનાચાર। પહેલો તો સમ્યક દર્શન પૂર્વક આચાર જ નથી જેને થયો એને અતિચાર ને અનાચારનો પ્રશ્ન ક્યાં છે? એને તો ભ્રષ્ટ જ આચાર છે અનાદિથી। આ બહારના જે ભ્રષ્ટાચાર છે નહીં, આ જ ભ્રષ્ટાચાર છે। મારું મકાન છે ને મારી દુકાન છે ને મારી ઓફિસ છે ને મારા છોકરા, એ ભ્રષ્ટાચાર છે। પેલો બહારના ભ્રષ્ટાચાર નહીં, એ તો લૌકિક ભ્રષ્ટાચારની વાત છે। આ તો પારમાર્થિક ભ્રષ્ટાચાર છે। ટોડરમલજી લખ્યું 9મા અધિકારમાં, જીન આજ્ઞા માને છે તો આવી અનીતિ સંભવે નહીં। જીન નીતિ અલગ છે, લૌકિક નીતિ અલગ છે। લૌકિક નીતિમાં કહીએ છીએ ઘણી વાર, લૌકિક નીતિમાં તમારી ઘડિયાળને હું મારી ઘડિયાળ માનું તો એ લૌકિક અનીતિ કહેવાય, પણ આ જે ઘડિયાળને હું મારી માનું તો કહે છે જીન નીતિ નથી। આ કે મારું તો શુદ્ધ ચેतना सिंधु हमारू रूप है। बनारसी दासजी કહે છે કે सत्ता की समाधि में विराजी रहे सो ही साहूकार। साहूकार कोने કહેવાય? કે જે પોતાની સત્તામાં રહે કે માત્ર જાનના मेरा काम, शुद्धात्म है मेरा नाम, मात्र जानना मेरा काम। એ સત્તા में રહે એ સાહુકાર, અને સત્તાથી નીકળીને બહાર જોવે કે આ મારું છે, જ્ઞાનમાં ઝલક્યું અને મારું કે તારું કે ઇષ્ટ કે અનિષ્ટ કરે તો એ સાહુકાર નથી, ચોર કહ્યું છે ત્યાં આગળ। જેમ જગતમાં ખૂબ તોફાન વગેરે ફાટી નીકળે તો સરકાર ઓર્ડર કરે છે પોલીસને શૂટ એન્ડ સાઇટ, દેખો ત્યાં ઠાર, તો દેખાય ત્યાં ઠાર કરે। એમ અહીંયા પણ કહે છે કે એક દ્રષ્ટિકોણ એ છે કે આમ ઉપયોગ બહાર ગયો ને, અંદરમાં જોવાની જગ્યાએ બહાર આમ લક્ષ્ય કરીને જોવે છે તો કહે છે ઠાર થઈ ગયું ત્યાં આગળ। જો એની અંદર એ જે 25 પ્રકારના દોષને ટાળે છે, એની અંદર જે
કુદેવ કુગુરુ કુશાસ્ત્રની વાત મોક્ષમાર્ગ પ્રકાશકના છઠ્ઠા અધિકારથી ઘણી વિસ્તારથી કાલે કરી હતી. હવે જે 15 નંબરનો છંદ છે ને, કાઢો જરાક, પહેલા 15 નંબરનો છંદ વાંચીશું. 85 પાનું છે ને. દોષ રહિત ગુણ સહિત સુધીજે सम्यक दर्श सजे हैं चरित मोह वसलेशन सांज पैसुरनाथ जजे हैं गेहि पे गृह में नर चेय जलते भिन्न कमल हैं नगर नारी को प्यार यथा कादे में हेम अमल है. શું કહે છે? દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક દર્શન સજે. એની અંદર આપણે જોયું કે જેને નિશ્ચય સમકિત પ્રગટ્યું છે તેના વ્યવહારની વાત 5 પ્રકારથી આપણે કરી કે 7 તત્વની શ્રદ્ધા, દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા, 8 અંગનું પાલન, 25 દોષનું ટાળવું અને પ્રશમ સંવેગ અનુકંપા આસ્તિક ગુણોનું પાલન. હવે એની અંદર આપણે વાત થઈ હતી કાલે સાંજે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર. બહુ બરાબર સમજ, બહુ સારું પ્રકરણ છે. પ્રયોજનભૂત અગત્યનું સ્વાધ્યાય કરવાની પદ્ધતિ ખ્યાલ આવે આપણને, ક્યાં કઈ વિવક્ષાથી કથનો છે. કેમ કે તમારી એક વસ્તુ ખ્યાલમાં રાખવાની, જ્યારે પણ સમ્યક દર્શનનો વિષય ચાલતો હોય ને, તમે સ્વાધ્યાય સમ્યક દર્શનનો વિષય, તો તરત જ એક તો આપણને શુદ્ધાત્માની નિર્વિકલ્પ પ્રતીતિ નિશ્ચયવાળો એક એંગલ આપણા જ્ઞાનમાં હોવો જોઈએ. અને સમ્યક દર્શનનું પ્રકરણ આવે તો આ 5 પ્રકારના વ્યવહારની વાત પણ ત્યાં આવે, તો આપણને તરત જ આપણા જ્ઞાનમાં બરાબર ખ્યાલ આવજો કે અહીંયા શું કહેવાનું, આશય શું છે. તો તમે આટલું સમજ્યા હશો ને ક્યાંક આનાથી વધારે વિશેષ વાત આવશે તો તમને વધારે નવું જાણવા મળશે. અને તમે જાતે વાંચશો તો જાણેલાને વધારે જાણશો તો વધારે દ્રઢ થતું પણ જશે. તો જો એ અંદર 5 પ્રકારની વાતમાં ટોડરમલજીએ જે મેં કાલે સાંજે પણ કીધું, તમે જવાબ પણ આપજો. રિંકેશભાઈએ સાંજે કહ્યું પણ હતું, ખૂબ મતલબ સારી વાત કહેવાય. જો તમે એ છડાળાની અંદર વાત કહી છે અને ટોડરમાં જે અહીંયા વાત કરે છે, બંનેમાં અંતર શું છે એ પણ તમે કહેજો. વાત એની એ છે પાનું 225 પાનું. રાખજો ગ્રંથભાઈ, કેમ કે આખું પ્રવચન આમાં જ થશે લગભગ. જો 225 છે. ધર્મ બુદ્ધિથી, કાલે સાંજે જોયું તો ફરી વાંચીએ છીએ થોડું. ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક વ્યવહારાભાસી, માને આ જે પ્રકરણ 7મા અધિકારમાં નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી ને સમ્યક તો સન્મુખવાળાની વાત છે. તો આ વ્યવહારાભાસના અંતર્ગત વાત આવેલી છે. આ ધર્મ બુદ્ધિ ધારક, ધર્મ બુદ્ધિથી ધર્મ ધારક વ્યવહારાભાસી. વળી કેટલાક ધર્મ બુદ્ધિથી ધર્મ સાધે છે પરંતુ નિશ્ચય ધર્મને જાણતા નથી, તેથી તેઓ અભૂતાર્થ રૂપ ધર્મને સાધે છે. અર્થાત માત્ર વ્યવહાર સમ્યદર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ જાણી તેનું સાધન કરે છે. હવે એની અંદર પેલું સમ્યદર્શન જ્ઞાન ચારિત્રની વાત કરે છે, બરાબર છે. આમ 7 તત્વની યોગે સમ્યદર્શન જ્ઞાન ચારિત્ર, સમ્યદર્શન જ્ઞાન ચારિત્રની વાત કરી. સમ્યદર્શનનું અન્યથા રૂપ શાસ્ત્રમાં દેવગુરુ ધર્મની પ્રતીતિ કરવાથી સમ્યક તો હોવું કહ્યું છે, એવી આજ્ઞા માની અરહંત દેવ, નિર્ગ્રંથ ગુરુ તથા જૈન શાસ્ત્ર વિના બીજાઓને નમસ્કાર આદિ કરવાનો ત્યાગ કર્યો છે, પરંતુ તેના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી, અથવા પરીક્ષા પણ કરે છે તો તત્વજ્ઞાન પૂર્વક સાચી પરીક્ષા કરતા નથી, પણ માત્ર બાહ્ય લક્ષણો વડે પરીક્ષા કરે છે. અને એવી પ્રતીતિ વડે તેઓ સુદેવ ગુરુ શાસ્ત્રની ભક્તિમાં પ્રવર્તે છે.
માને પછી આગળ એમને દેવની ભક્તિનું સ્વરૂપ, પછી ગુરુની ભક્તિનું, પછી આવો પાછળ શાસ્ત્રની ભક્તિનું અન્યથા પણ શાસ્ત્ર ભક્તિ 3 થયું. પછી હવે એ પૂરું થાય છે ત્યાં છેલ્લી 3 લીટી જુઓ. એ પ્રમાણે તેને દેવ ગુરુ શાસ્ત્રની પ્રતીતિ થઈ છે, તેથી તે પોતાને વ્યવહાર સમ્યક્ત્વ થયું માને છે, પરંતુ તેનું સાચું સ્વરૂપ ભાસ્યું નથી, તેથી પ્રતીતિ પણ સાચી થઈ નથી, અને સાચી પ્રતીતિ વિના સમ્યક્તની પ્રાપ્તિ નથી, તે મિથ્યા દ્રષ્ટિ જ છે. માને જો અહીંયા જે દેવ શાસ્ત્ર ગુરુના વાળો જે વ્યવહાર છે ને, તો એ આ વ્યવહાર આ ભાષી જીવ છે એ એમ માને છે કે એમને આને માનીએ છે, બીજાને માનતા નથી, પણ ગુણ અવગુણની પરીક્ષા કરતો નથી. શુદ્ધાત્માની પ્રતીતિ પૂર્વકની જે યથાર્થ પ્રતીતિ હોવી જોઈએ છે નહીં, અને એમ માને છે કે અમને સમ્યક્ત્વ થયું. નંબર 1 વાત. હવે બીજી વાત, તત્વાશ્રદ્ધાનું યથાર્થપણું. હવે જુઓ, વળી શાસ્ત્રમાં તત્વાશ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એવું વચન કહ્યું છે, તેથી શાસ્ત્રોમાં જેમ જીવાદી તત્વ લખ્યા છે તેમ પોતે શીખી લે છે અને ત્યાં ઉપયોગ લગાવે છે, અન્યને ઉપદેશ આપે છે, પરંતુ તત્વોનો ભાવ ભાસતો નથી, અને ત્યાં તો તે વસ્તુના ભાવનું જ નામ તત્વ કહ્યું છે. તેથી ભાવ ભાસ્યા વિના તત્વાશ્રદ્ધાન ક્યાંથી હોય? આ એમને મૂળ મુદ્દાની વાત કરી દીધી. તત્વાશ્રદ્ધાનમ સમ્યક દર્શનમ તત્વાસૂત્રમાં કહ્યું છે, એટલે 7 તત્વના નામ ભેદ પ્રભેદ શીખી લે, બીજાને શીખવાડે, યાદ કરાવે, પોતે તૈયાર કરે, અને એમ માને કે તત્વાશ્રદ્ધાનમને થયું છે. પણ એની ભૂલ શું છે? તો ટોડરમલજી નીચે હવે તમે જો અજીવ તત્વનું અન્યથા રૂપ છે ને, હેડિંગ આપણે વાંચતા નથી, એ બધું આખો એ વિષય અલગ છે. પછી આશ્રવ તત્વ, પછી પાછળ આવો બંધ તત્વ મળે છે ને, હું બોલું છું એ પ્રમાણે બંધ તત્વ, પછી બંધ તત્વનું અન્યથા રૂપ, પછી સંવર તત્વનું અન્યથા રૂપ, પછી પાછળ આવો નિર્જરા તત્વના શ્રદ્ધાની અયથાર્થતા, પછી 2 પાના હજુ આગળ વધો, મોક્ષ તત્વના શ્રદ્ધાની અયથાર્થતા. પછી હવે એ પૂરું થાય ને મોક્ષ તત્વના. હવે એની અંદર પાનું 239 ચોથી લાઈન જુઓ, તેથી મોક્ષનું પણ તેને સાચું શ્રદ્ધાન નથી. મળી ગયું? એટલે 7 તત્વનું સાચું શ્રદ્ધાન નથી. એ પ્રમાણે તેને સાચું તત્વ શ્રદ્ધાન નથી. તેથી શ્રી સમયસાર ગાથા 276-77 ની ટીકામાં પણ કહ્યું છે કે અભવ્યને તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. તથા શ્રી પ્રવચન સારમાં કહ્યું છે કે આત્મજ્ઞાન શૂન્ય તત્વાર્થ શ્રદ્ધાન કાર્યકારી નથી. વળી હવે 2 થયા, દેવશાસ્ત્ર ગુરુ અને 7 તત્વ થયા. બાકી કેટલા રહ્યા? 3 રહ્યા. હવે જો, વળી વ્યવહાર દૃષ્ટિથી સમ્યક દર્શનના 8 અંગ કયા છે તેને તે પાડે છે, 8 અંગનું પાલન કરે છે નિશંકિતાથી. 3 થયા. 25 દોષ કયા છે તેને ટાળે છે, 4 થઈ ગયા. તથા સંવેગાદી ગુણ કયા છે તેને ધારે છે, પેલાને ટાળે છે અને સંવેગાદી ગુણને ધારે છે, 5 થઈ ગયા. હવે આગળ નથી આપતા હમણે. હવે મારો પ્રશ્ન એ છે કે તમે અંદર જોઈને જવાબ નહીં આપતા, વાહ સમજો જરા, કે 6 ડાળાની અંદર પણ વાત લખી છે અને અહીંયા પણ વાત લખી, પણ એમાં ને એમાં અંતર શું છે? શું અંતર છે એમાં ને એમાં? હા, બરાબર છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કે આ વાત એની છે, ત્યાં પણ વાત એ છે, પણ ત્યાં 6 ડાળાની અંદર જે ત્રીજી ઢાળની અંદર પહેલા શુદ્ધાત્માની પ્રતીતિ નિશ્ચય સમ્યક્ત્વ થયું, અને એ સમ્ય દ્રષ્ટિ જીવ આવા દેવના સ્વરૂપના, ગુરુના સ્વરૂપના, શાસ્ત્રના સ્વરૂપના જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મુક્ત એ તત્વોનો વિચાર કરે છે, દોષને ટાળે છે, નિશંકા ગુણોનું પાલન કરવાના એ જે બધા વિકલ્પ આવે છે, તો એ વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે. નિશ્ચય પૂર્વક છે ને, એટલે વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય છે. હવે વાત શું છે કે એ જે બધો વ્યવહાર કહ્યો ને, પણ એ વ્યવહાર એના પર સમ્યક્ત્વનો ઉપચાર ક્યારે લાગુ પડે? કે અંદરમાં નિશ્ચય હોય,
તો એના પર આરોપ આવશે. હવે નિશ્ચય નહીં હોય તો આરોપ નહીં આવે. અને અંદરમાં જે શુદ્ધાત્માની પ્રતીતિ થઈ છે તો દેખાતી નથી, તો બહારમાં તો એનો વ્યવહારથી જ જોવામાં આવશે. વ્યવહાર જોઈને નક્કી કરીશું આપણે. બહારમાં વ્યવહાર જોવામાં આવશે. હવે એ અને આગમમાં એ સાત તત્વની શ્રદ્ધાને સમ્ય દર્શન, દેવ સાત ગુણની શ્રદ્ધાને સમ્ય દર્શન કહ્યું છે વ્યવહારની પ્રાધાન્યતાથી. એટલે આને શું થઈ ગઈ વાત, છેતરાઈ ગયું ગાડી, વ્યવહારના કથનમાં ભૂલ પડી ગઈ, છેતરાઈ ગયું. એટલે એ સાત તત્વને અમે બીજા આ સાચા દેવ શાસ્ત્ર ગુરુ સિવાય બીજાને માનતા નથી. સાત તત્વના નામ ભેદ પ્રભેદ બધું શીખી લે છે. નિશંકિત આદિ ગુણોનું પાલન, પ્રસમ સંવેગ આદિ ગુણને ધારે છે, દોષને ટાળે છે, અને એમ માને છે કે અમને શું થયું, અમને સમ્ય દર્શન થયું. એટલે અહીંયા ટોડરમાં જે આ જે પ્રકરણ લખ્યું છે વ્યવહારાભાસની વાત છે. અને ત્રીજી ઢાળમાં વ્યવહારાભાસ નથી, વ્યવહારની વાત. આ અંતર ખ્યાલ રાખો, નિશ્ચય પૂર્વકના વ્યવહારની વાત છે ત્યાં આગળ, અને અહીંયા વ્યવહારાભાસની વાત છે. આ બહુ સમજવાની વાત. અને આવી જાતિનો વ્યવહારાભાસ આ જીવે અનંતવાર પાડ્યો છે, અનંતવાર. અને જીનવાણીમાં પણ નિશ્ચયના કથન કરતા વ્યવહારના કથનો ખૂબ છે વ્યવહારના કથનો. અને વ્યવહારના કથનને પરમાર્થ માને છે. તો પછી પ્રશ્ન એ થાય કે ભાઈ વ્યવહારના કથનમાં જે ભૂલો પડી જાય છે એના કરતા વ્યવહારની સ્થાપના જ ના કરો ને. સ્થાપના કરો છો તો કન્ફ્યુઝન થઈ જાય છે. એના કરતા વ્યવહારને સ્થાપિત જ ના કરો. ખોટો બધાને મિસગાઈડ કરો છો કે મિસગાઈડને પ્રોપર ગાઈડ કરવાની વાત છે. પણ તું સમજતો નથી તો શું કરીએ? કેમ કે અનાર્ય અને અનાર્યની ભાષામાં સમજાવવું પડે છે. 8મી ગાથામાં સમયસારમાં કહ્યું, અનાર્ય અને અનાર્યની ભાષામાં, એને એની ભાષામાં કહીશું તો સમજ પડે એટલા માટે એને સમજાવવામાં આવે છે. સીધો એને આત્મા 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 કહીશું તો નહીં સમજમાં આવે. કેમ કે આત્મા આત્મા તો બધાએ કહે છે. પણ બીજો પ્રશ્ન પૂછે આત્મા કેવો? તો દેહ તે આત્મા એમ પૂછે તો, કર્મ તે આત્મા, રાગદ્વેષ તે આત્મા, તો પછી સમજાવવું પડશે એને કે ના એ આત્મા નહીં, એ આત્મા નહીં. તો કેવો આત્મા મને બતાવો, આત્મા કેવો હશે? તો જ્યાં કેવો કહેવા ગયા કે દર્શન વાળો, જ્ઞાન વાળો, ચારિત્ર વાળો, તો ભેદ પડ્યો તો વ્યવહાર ઉભો થઈ ગયો ત્યાં આગળ. એટલે કે શું થાય, ખેદ છે કે વ્યવહારનું આલંબન લેવું પડે છે. આ સીડી ચડવી હોય ઉપર તો આ કઠેડાનું આલંબન લેવું પડે છે. શું થાય, મજબૂરી છે ને. પણ જ્ઞાની ધર્માત્મા પુરુષને એ વ્યવહારનું આલંબન લેવું પડે છે, પણ એનો ખેદ વર્તે છે, ખેદ વર્તે છે. આપણે સમજે 30-35 વર્ષની ઉંમર હોય અને ફ્રેક્ચર થઈ ગયું, લાકડી લઈને આમ ચાલવું પડે ને, લાકડી લઈને ચાલવું પડે, તો એને આનંદ છે કે ખેદ છે? ખેદ છે ને. પણ હવે શું છે કે હજુ પગ બરાબર કામ કરતો નથી, એટલે લાકડીનો શું લેવો પડે છે? સહારો લેવો પડે છે, લેવો પડે સહારો. ખેદ છે. ડોક્ટરને પૂછે પણ ખરું કે સાહેબ હવે આમ કેટલા ટાઈમ પછી લાકડી વગર ચલાય, કેટલા ટાઈમ પછી લાકડી વગર ચલાય, પૂછે ને. એ હજુ તમારે 1 મહિનો તો સાચવવું પડશે, 1 મહિનો સાચવવું પડશે તમારે. અંદરમાં ખેદ વર્તે છે. એમ કેવલ જ્ઞાન થઈ જાય પછી વ્યવહારનું આલંબન નથી, પણ એ ભૂમિકા અનુસાર એવા પ્રકારનો રાગ આવે છે. અશુભથી બચવા, શુદ્ધોપયોગમાં રહેવાતું નથી, અશુભ ઉપયોગમાં જવું નથી, તો ભૂમિકા અનુસાર એવા વ્યવહાર આવશે. સમ્ય દ્રષ્ટિએ અશુભના પરિણામ પણ આવે છે, આવે છે તો આવે છે. પણ એ અશુભમાં કે શુભમાં ક્યાંય એને હર્ષ જોવામાં આવતું નથી. નીચેની પંક્તિમાં કહેશે ગેહી પે ગ્રહ મેન રચે જ્યાં જલતે ભિન્ન કમલે આવશે આગળ. એ છે. એ લખ્યું એટલા માટે ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ પાડીને આત્માનું સ્વરૂપ સમજાવ્યું, પણ એ ભેદ આશ્રય કરવા યોગ્ય નથી. 4 વાત તમારી સામે મૂકું, સમજવું. આત્મા કેવો? તો રાગને પ્રાપ્ત થાય તે આત્મા. સાચું કે ખોટું? ખોટું.
રાગને પ્રાપ્ત થાય તે આત્મા ખોટું, રાગથી આત્મા પ્રાપ્ત થાય તે સાચું કે ખોટું? કે ખોટું. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદથી આત્મા પ્રાપ્ત થાય તે સાચું કે ખોટું? કે ખોટું. દર્શન જ્ઞાન ચારિત્ર ભેદને પ્રાપ્ત થાય તે આત્મા સાચું કે ખોટું? કે સાચું. ભેદને પ્રાપ્ત થાય, ભેદને પ્રાપ્ત થાય, કેમ કે એમાં ભેદ છે, બિલકુલ ભેદ નથી જ એમ નહીં. દર્શન જ્ઞાન ચારિત્રના ભેદને પ્રાપ્ત થાય તે આત્મા એ સાચું, પણ ભેદથી આત્મા પ્રાપ્ત થાય તે ખોટું. અંતર ખ્યાલ આવે છે? ભેદને તો પ્રાપ્ત થશે, કેમ કે વસ્તુ તો ભેદાભેદ સ્વરૂપ છે, પણ ભેદને પ્રાપ્ત થાય તે આત્મા ભેદ પાડીને સમજાવ્યું ને, તો ભેદ છે કે નહીં? ભેદને પ્રાપ્ત થાય ત્યારે ભેદ પાડીને સમજાવ્યું ભેદ છે, પણ ભેદથી એટલે ભેદના લક્ષ્યથી આત્માનો અનુભવ નહીં થાય. આ બધી શરતો છે ભાઈ. ઘણો વિષય છે ને, જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ ખૂબ છે અને લખ્યું 11મી ગાથામાં, પણ એ વ્યવહારને શુદ્ધને એનો હસ્તાવલંબ જાણી ઘણો ઉપદેશ કર્યો છે, પણ એના ગ્રહણનું ફળ સંસાર જ છે, સંસાર જ છે. શુદ્ધના એના ગ્રહણનું ફળ મોક્ષ છે. એનો ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે. બાકી તો જ્યાં જો તો દયા પાડો, પૂજા કરો, ભક્તિ કરો, ધર્મ થઈ જશે. મંદિર બનાવો, દાન આપો, યાત્રા કરો, વિધાન ભણાવો, ધર્મ થઈ જશે. ઉપદેશ આપવા વાળા પણ એવા મળે, બિચારો શું કરે? અહીંયા કહે છે શ્રીમજી, એ સાધન બાર અનંત અનંત વાર આ બધું કર્યું છે ને, જો એનાથી થતું હોય તો થઈ જવું જોઈએ. અને મહત્વની વાત એ છે, સમજો, મહત્વની વાત એ છે કે આ બધા દયાદાન પૂજાનો વ્યવહાર, શાસ્ત્ર અભ્યાસ કરવાનો વ્યવહાર, વ્રતાદિનો વ્યવહાર, મંદિર બનાવવાના પરિણામનો વ્યવહાર, એ બધો વ્યવહાર, મહાવ્રતનો વ્યવહાર, અણુવ્રતનો વ્યવહાર, પ્રશમ સંવેગ આદિ ગુણોનો વ્યવહાર, એ બધો વ્યવહાર હે છે એવું કોને કહ્યું છે? જેમને છે એમને કહ્યું છે કે જેમને નથી એમને કહ્યું છે? જેમને આવો વ્યવહાર છે એ કહે છે કે જેમને વ્યવહાર નથી એ કહે છે? ભગવાનની વાત પૂછે બાજુમાં મૂકો, કેવલી ભગવાન, એમને નથી વાત, બાકી બાજુ એમની વાત નથી કરતા આપણે. કે જેમને આ કુંદ આચાર્ય, અમરચંદ્ર આચાર્ય જ્ઞાની પુરુષોના જીવનમાં આવો વ્યવહાર છે, એ કહે છે કે આ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી. આ તો તમને પેલું સીધું ચારિત્ર દેખાતું નથી, તો અંદર પ્રગટ્યું એને આવો વ્યવહાર હોય, બસ એટલી વાત છે, જ્ઞાન કરાવવા માટે. હવે આ એને પકડી લીધું એને. કાઢો જરાક એક પ્રકરણ, તમને 7મો અધિકાર છે ને, સમ્યક ચારિત્ર એના પછી આવે છે. કહું તમને, સમ્યક ચારિત્રમાં સમ્યક ચારિત્રની 251 દ્રવ્યલિંગના પ્રકરણમાં છે. 251 પાનું, 251 મળ્યું. હવે સમજો, ખ્યાલ આવશે. જો પ્રશ્ન છે, ત્યારે શરાગ અને વીતરાગ ભેદથી બે પ્રકારે ચારિત્ર કહ્યું છે, તે કેવી રીતે? આ વ્યવહાર આ ભાષુત પ્રકરણ ચાલે છે. આ પેલું સમ્યદર્શનનો વ્યવહાર, પછી જ્ઞાનનો વ્યવહાર, પછી ચારિત્રનો. તો આ ચારિત્રના વ્યવહારની વાત છે. જો શરાગ અને વીતરાગ ભેદથી ચારિત્ર બે પ્રકારે કહ્યું છે, કેવી રીતે? ઉત્તર સાંભળજો. જેમ ચાવલ બે પ્રકારે છે, ચોખા કેટલા પ્રકારના? બે પ્રકારના. એક તો ફોતરા રહિત અને બીજા ફોતરા સહિત, એટલે ફોતરા વગરના અને ફોતરા વાળા ચાવલ હોય છે. હવે ત્યાં એમ જાણવું કે ફોતરા છે તે ચાવલનું સ્વરૂપ નથી, પણ ચાવલમાં દોષ છે. પણ એને કહેવાય શું? ચાવલ. ચાવલનો દોષ છે, ફોતરા છે. હવે કોઈ ડાયો માણસ ફોતરા સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, ફોતરા સહિત ચાવલનો સંગ્રહ કરતો. હવે દેખાય શું? ત્યાં
બહારમાં જોનારને શું દેખાય? ફોતરા દેખાય કે ચાવલ દેખાય? ફોતરા દેખાય. હવે એક વ્યક્તિ તો ડાંગર જેને આપણે કહીએ છીએ, ડાંગર જ કહેવાય ને એને, અંદર બરાબર છે ને દાણા હોય છે, તો ફોતરા સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો. તેને જોઈ કોઈ ભોળો મનુષ્ય, ભોળો એટલે બુદ્ધુ, અજ્ઞાની, ખબર પડે છે ને? હા, તેને જોઈ કોઈ ભોળો મનુષ્ય ફોતરાને જ ચાવલમાંની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદ ખિન્ન જ થાય. શું કહે છે સમજો જરાક, કે પેલા ખાંડણીયાની અંદર સાંભેલાથી આમ ખાંડે, તો એક વ્યક્તિ તો ફોતરા સહિત ચાવલનો સંગ્રહ કરતો હતો, અને પછી ખાંડે તેમાંથી ચોખા નીકળે ને ફોતરા બહાર આવી જાય. પણ પેલા વ્યક્તિએ શું કર્યું? ફોતરાને જ ગ્રહણ કર્યા અને એને શું માની લીધું? એને ચાવલ માની લીધા, અને પછી આમ ખાંડ ખાંડ કરે. તો ખેદ ખિન્ન થાય, એમાંથી ચાવલ નીકળે નહીં. એ કહે છે જો ફોતરાને ચાવલમાંની સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદ ખિન્ન જ થાય. તેમ ચારિત્ર બે પ્રકારથી છે, એક તો શરાગ છે તથા એક વીતરાગ છે. ત્યાં એમ જાણવું કે રાગ છે તે ચારિત્રનું સ્વરૂપ નથી. અણુવ્રતના પરિણામ, મહાવ્રતના પરિણામ, દેવશાસ્ત્ર ગુરુની ભક્તિના પરિણામ, સાત તત્વના વિકલ્પના પરિણામ, એ અહીંયા કહે છે વ્યવહાર છે, પરમાર્થ નથી. ચારિત્રનું સ્વરૂપ નથી, પણ ચારિત્રમાં દોષ છે. ગજબ વાત છે ને. આ દોષ શબ્દ આવ્યો જુઓ લિંકેશભાઈ, જે આપણું પ્રકરણ ચાલે છે એની સાથે ગોઠવીને કહું ને, તો સાચા દેવશાસ્ત્ર ગુરુના ભક્તિના પરિણામે શું છે? એ દોષ છે. આ એ કહે છે એ દોષ છે. અને એની અંદર પણ જો નીચે પડી જાય તો પછી એની અંદર જો કુલેવાદીને માનવા લાગી જાય તો અનાચારમાં ચાલુ જશે સીધો. પણ એ ક્યાંક નાનું દૂષણ લાગે, નિશંકિત આદિ અંગમાં ક્યાંક થોડોક દોષ લાગી જાય તો અતિચારની અંદર ચાલ્યો જશે. અતિચારમાં દોષમાં દોષ નાનો, અને દોષમાં મોટો દોષ લાગ્યો તો પડી ગયો ત્યાંથી. એમ શબ્દ વાપર્યો છે અહીંયા જો. પણ ચારિત્રમાં દોષ છે. હવે કેટલાક જ્ઞાની, જો જ્ઞાની સમદ્રષ્ટિ પ્રશસ્ત રાગ સહિત ચારિત્ર ધારે છે, તેને દેખી કોઈ અજ્ઞાની પ્રશસ્ત રાગને જ ચારિત્ર માની સંગ્રહ કરે, એટલે ફોતરાને જ ચાવલ જાણીને સંગ્રહ કરે તો તે નિરર્થક ખેદ ખિન્ન જ થાય. ખેદ ખિન્ન થાય, સંસાર વધે. અને આવું તો આ જીવે પૂર્વે અનંતવાર ગૈરેકમાં ગયો તો એ તો કર્યું છે. જો હવે આવો આપણું પ્રકરણ 239 પાનું છે ને, 239. આ ક્યાં કહ્યું છે ને, જે શ્રીમદ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. આ વ્યવહારા ભાસની વાત છે. અને અહીંયા જે લખ્યું છે 6 ડાળાની અંદર એ નિશ્ચય પૂર્વકના વ્યવહારની વાત છે. અને તત્વા સૂત્રમાં જે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન સૂત્ર, ત્યાં જે તત્વા શ્રદ્ધાન આવ્યું ને એ નિશ્ચય છે. તત્વા સૂત્રમાં તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શન નિશ્ચય. છડાળાની ત્રીજી ઢાળની અંદર જ્યો કા ત્યો શ્રદ્ધાનો જે કહ્યું એ વ્યવહાર. અને અહીંયા ટોડરમલજી લખે છે વ્યવહારા ભાસ. આમ છે. જો હવે કોઈ કે આ બધું ના સમજીએ તો સમ્યક દર્શન ના થાય, કે થાય ને, કરી લે ને, કોણ ના પડે છે? પછી એવી કહે ને કે ભાઈ જો પાર્શ્વનાથ ભગવાનને હાથીના ભાવમાં સમ્યક દર્શન થયું કે ના થયું? મહાવીર સ્વામી ભગવાનને સિંહની પ્રેમમાં સમ્યક દર્શન થયું કે ના થયું? કે થયું ને. તો પછી એને આ બધું ના શીખ્યા તો થાય કે ના થાય? કે થાય ને, કોણ ના પાડે છે? થાય, કરી લે ને, કોણ ના પાડે છે? કેમ કે એમને 6 દ્રવ્ય 7 તત્વ કઈ નહોતા શીખ્યા, તો તારે એ પણ શીખવાની જરૂર નથી, કરી લે. પણ જયારે હાથ થોડીક આમાં બુદ્ધિ લગાવવાની આવે, કંઈક સમજવાનું આવે, તો પછી ઉપયોગને ક્યાંય બીજે મોકલી દેશે, ક્યાંક બીજે મોકલી દેશે. અંદરમાં જે ઉપયોગ સૂક્ષ્મ બનવો જોઈએ ને, અંદરમાં એકદમ કોન્સન્ટ્રેટ આવવું જોઈએ, જિજ્ઞાસા વૃત્તિ વધવી જોઈએ કે શું કહેવા માંગે છે. એ ઉપયોગને એકાગ્ર નથી કરતો, એની જગ્યાએ ઢીલો મૂકી દે છે, અને ઢીલો મૂકી દે છે એટલે પછી એને રસ નથી આવતો. પછી એમ થાય કે એમને થાય કે ના થાય, એમને થાય કે ના. હવે વાત એ છે કે દુનિયાદારીના બીજા બધા કામોની અંદર એના ભેદ પ્રભેદ, કોણ ક્યાં શું શું બધું ત્યાં ઉપયોગ લગાવે છે ને.
તો પછી આમાં થોડો ઉપયોગ લગાવ ને. અહીંયા કેમ આવી આડોડાઈ કરે છે તું? કેમ એમ થાય કે ના થાય? થાય ને, થાય તો શકે ને, થઈ તો શકે ને, થઈ તો શકે ને. એવું નથી ભાઈયા. હા, ગૌતમ ગણધર દ્વાદશાંગના પાઠી, 12 અંગનું જ્ઞાન. 42 વર્ષે ભગવાન મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન થયું. 72 વર્ષે નિર્વાણની પ્રાપ્તિ થઈ. 30 વર્ષ સમવશરણ સહિત વિહાર કર્યો ભારત વર્ષમાં. ભગવાનના દિવસના 4 વ્યાખ્યાન થતા હતા. દિવ્યધ્વનિ 4 વાર છૂટતી હતી, સવાર, બપોર, સાંજે અને મધ્યરાત્રિ. કેમ કે રાત દિવસનો ભેદ નથી હોતો સમવશરણમાં. અને 24 ઘડીનું એક વ્યાખ્યાન, 6 ઘડીનું, અને 24 મિનિટની એક ઘડી, 24 6 144 મિનિટ. સમજો ને સીધી વાત, 144 મિનિટનું એક વ્યાખ્યાન. 6 ઘડી થઈ ને, 24 6 144 થશે. બરાબર છે, હું ના બોલતો હોઉં તો. 6 ઘડીનું, 6 ઘડી સુધી ભગવાનની દિવ્યધ્વનિ કરે. 6 ઘડી સુધી 144 મિનિટનું એક વ્યાખ્યાન હોય છે. મારો પ્રશ્ન એ છે કે ઇન્દ્રભૂતિ ગૌતમનો જીવ જે ગૌતમ ગણધર થયા, કેવલ જ્ઞાન એમને પ્રગટ્યું, એમને દ્વાદશાંગનું જ્ઞાન થયું, પછી એમને ભગવાનના દિવ્યધ્વનિ ક્યારે મિસ કરી? એમને ક્યારે દિવ્યધ્વનિ છોડી? એમને હા છોડી દિવ્યધ્વનિ એકે વાર? હા, ન છોડી. હંમેશા હાજર હતા ત્યાં આગળ ભગવાનના સમવશરણમાં. તને એમના જેટલું તો જ્ઞાન નથી ને. હા, એમને વ્યાખ્યાન ન છોડ્યું કે બસ થઈ શકે ના થાય. અરે એમને બધી ખબર હતી, તોય અંદરમાં ભગવાનની દિવ્ય ધ્વનિને આમ એકદમ રસપૂર્વક લાલાયિતતાથી શ્રવણ કરવાનો, સાંભળવાનો ભાવ. રોજ દાળ ભાત રોટલી શાક ખાઈએ છીએ, કંટાળો આવે છે. એમ કહે છે કે હું આત્મા છું ને, રોજ આ આત્મા પરમાત્માની વાત સાંભળવા મળે તો અંદરમાંથી હર્ષ આવે. હર્ષ આવે ભાઈ. કેરીની સિઝનમાં રોજ રસ હોય તો ક્યાં કંટાળો આવે છે? હા, ગમે છે, ભાવે છે ને. એમ હું આત્મા છું ને, આત્માની વાત છે ને, શું કામ નહીં ગમે? સર્વા સિદ્ધિના દેવો તો 33 સાગર સુધી ચર્ચા કરે છે. 33 સાગર કોને કહેવાય? જો વળી વ્યવહાર દ્રષ્ટિથી મળ્યું ને ભાઈ, મળ્યું. સમ્યક દર્શનના 8 અંગ કહ્યા છે તેને તે પાળે છે, 25 દોષ કહ્યા છે તેને ટાળે છે, તથા સંવેગ આદિ ગુણ કહ્યા છે તેને ધારે છે. પરંતુ હવે જો પરંતુ આવ્યું ટોડરમલજીનું. પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી. દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું છે. પરંતુ કહ્યું ને, એ બહુ સરસ વાત છે. પરંતુ કહીને આગળ વ્યવહારની સ્થાપના કરી અને પછી એનો નિષેધ, જેને બીજા શબ્દોમાં કહે વિધિપૂર્વક નિષેધ હોય. વિધિપૂર્વક નિષેધ, સ્થાપના કરી અને પછી એનો નિષેધ હોય. આગળ પણ આવશે સમય દ્રષ્ટિ ક્યાં ક્યાં ઉપજતો નથી, તો ક્યાં ક્યાં ઉપજતો નથી તો નરકમાં જતો નથી, તો નરક પહેલા બતાવ્યું અને પછી ત્યાં ઉપજતો નથી. તો કોઈ કે નરક છે જ નહીં, એમ નહીં. એવી રીતે આવા પ્રકારનો વ્યવહાર હોય, પણ પરંતુ બીજ વાવ્યા વિના, લખે છે ને, બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરે. એ કહે છે કે ખેતરને ખેડે, ચારે તરફ વાડ લગાવે, ખાતર નાખે, પાણી નાખે, ધ્યાન રાખે, પેલા ચાડિયા 4-5 ઉભા કરી દે, અનાજ ન બગડે એટલા માટે બધું કરે, મહેનત ખૂબ કરે, પણ અંદર શું નથી નાખ્યું? બીજ નથી નાખ્યું. તો શું કરવાનું? એમ સમ્યક દર્શન શુદ્ધાત્માની પ્રતીતિ ભૂતાત્મનો આશ્રય ન થયો, ભેદ વિજ્ઞાન ના થયું, સ્વાનુભવ ના થયો, અને કહે છે 7 તત્વનો વિચાર કરે છે, દેવ શાસ્ત્રોની ભક્તિ પૂજા, એનો વ્યવહાર એ પ્રકારે શુભરાગ છે, એને નિશંકિત આદિ ગુણોનું પાલન કરે. બહારમાં ચોખ્ખું પાલન પણ જોવામાં, ચોખ્ખું જોવામાં આવે, પણ છે એનો મતલબ આના પરથી વિચાર કરો કે આ નિશ્ચયની વાત કેટલી ઊંચી વાત છે. અને નિશ્ચય એટલે સત્ય, સત્યાર્થ સો નિશ્ચય અને ઉપચાર સો વ્યવહાર. એ તો વાત થતી હતી સોનગઢમાં. ગુરુદેવ કહેતા કે આમ
સોનગઢ વાળા એકલી નિશ્ચય નિશ્ચય નિશ્ચયની વાતો કરે છે. તો ફૂલચંદજીએ સારો જવાબ આપ્યો હતો કે નિશ્ચય નિશ્ચય એટલે સાચું, સત્યાર્થ, નિશ્ચયની એટલે સાચી વાત, અને વ્યવહાર છે એ જ્ઞાન કરવા માટે યથાર્થ છે. વ્યવહાર વ્યવહારથી સત્યાર્થ છે. વ્યવહાર અસત્યાર્થ નિશ્ચયની અપેક્ષા છે. વ્યવહારને વ્યવહારથી પણ અસત્યાર્થ માને તો પણ ખોટું, વ્યવહારને વ્યવહારથી પણ સ્વીકાર ના કરે તો ખોટું, અને નિશ્ચયની અપેક્ષાએ વ્યવહારને જો નિશ્ચય માની લે તો પણ ખોટું. સમજાય છે ને? વ્યવહારને નિશ્ચય માને તો ખોટું, અને વ્યવહારને વ્યવહાર તરીકે ન માને તો પણ ખોટું. જો પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી, તેમ સત્ય તત્વ શ્રદ્ધાન થયા વિના. જો તત્વ શ્રદ્ધાની આગળ કયો શબ્દ મૂક્યો? સત્ય તત્વ શ્રદ્ધાન. સમજાય છે? હવે કોઈ કે તત્વ શ્રદ્ધાન સમ્યક દર્શન તત્વ સૂત્રમાં તો સત્ય તો નથી લખ્યું આગળ, સમજણ પડે છે? તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો ત્યાં સત્ય તો નથી લખ્યું. પણ એ નથી લખ્યું ને, પણ પહેલા સમય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. દીપકભાઈ સમજો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, અને આગળ જતા સમ્યક દર્શન પછી જ્ઞાન અને ચારિત્રની વાત આવી. તો જ્ઞાનના ભેદ બતાવ્યા. તો જ્ઞાનના કેટલા ભેદ બતાવ્યા છે કહેશો કોઈ ત્યાં આગળ? જ્ઞાનના કેટલા ભેદ બતાવ્યા? 5 ભેદ બતાવ્યા ને. મતિ શ્રુત અવધિ મન પ્રિય કેવલાની જ્ઞાનમ લખ્યા ને. તત્ પ્રમાણે પ્રમાણ જ્ઞાન, આદ્ય પરોક્ષમ. તે 5 જ્ઞાન કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રિય જ્ઞાન, કેવલ જ્ઞાન. 5 જ્ઞાન કયા? કુજ્ઞાનમાં તો કુમતિ, કુશ્રુત, કુઅવધિ એની વાત ના કરી. આ સમજો જરા ધ્યાનથી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રિય જ્ઞાન, કેવલ જ્ઞાન, સમ્યક જ્ઞાનની વાત કરી. એનો મતલબ એ થાય ને, સમ્યક જ્ઞાનની વાત કરી, નિશ્ચય જ્ઞાનની વાત કરી છે ત્યાં આગળ, વ્યવહારની વાત નથી કરી. એનો અર્થ એ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગે સૂત્ર જે છે ને, એ સમ્યક જ્ઞાન નિશ્ચયનું છે ને વાત. તો સમ્યક દર્શન પણ કયો છે ત્યાં? નિશ્ચય સમ્યક દર્શન. અને સમ્યક દર્શનનું સૂત્ર લખ્યું આગળ કે તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તો તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન નિશ્ચય છે. કેમ કે આગળ જ્ઞાન પણ કયું છે? નિશ્ચય. 5 જ્ઞાન કહ્યા છે ત્યાં આગળ. કુજ્ઞાનની તો વાત જ નથી કરી. પ્રમાણ જ્ઞાન કહ્યું ને, સમ્યક જ્ઞાન સમય અહીંયા સમ્યક દર્શનની વાત, શ્રદ્ધા નિશ્ચયની વાત છે. એવું એટલે અહીંયા સત્ય તત્વ શ્રદ્ધા એટલા માટે લખ્યું કે જે વ્યવહાર વાળું પણ તત્વ શ્રદ્ધાન કહેવાય છે, પણ એને યથાર્થ નથી એટલે સત્ય શબ્દ વાપર્યો એ ગાડી. તેમ અને તેમ તત્વ શ્રદ્ધાન સત્ય તત્વ શ્રદ્ધાન થયા વિના સમ્યક દર્શન થતું નથી. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યામાં અંતમાં જ્યાં વ્યવહારાભાસ વાળાનું વર્ણન કહ્યું છે ત્યાં પણ એવું જ કથન કર્યું છે એમ છે. પછી તરત કોની વાત આવી? સમ્યક જ્ઞાનની. એ જયારે ચોથી ઢાળ ચાલશે ત્યારે આપણે આને જોઈશું, કેમ કે ચોથી ઢાળમાં સમ્યક જ્ઞાનની વાત છે. પછી આગળ જતા સમ્યક ચારિત્રની વાત આવે છે. બિલકુલ તમને આખો આમ એક વિષય આપણને ક્લિયર હોવું જોઈએ કે મોક્ષ માર્ગમાં 3 આવે: સમ્યક દર્શન, જ્ઞાન ને ચારિત્ર. હવે હું તમને વાત વધારે આપણે થોડીક એક્સપાન્ડ કરીએ છીએ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની વાત આવે. 6 ડાળાની અંદર આ સમ્યક દર્શનની વાત ચાલશે. પછી શેની વાત આવશે? સમ્યક જ્ઞાનની. એ વ્યવહાર કે વ્યવહારાભાસ આવશે? વ્યવહાર. પછી સમ્યક ચારિત્રની વાત આવશે. વ્યવહાર કે વ્યવહારાભાસ? વ્યવહાર. કેમ કે અહીંયા તો નિશ્ચય પૂર્વકના વ્યવહાર, બધો વ્યવહાર આવશે. અહીંયા જે ટોટલમાં જે લખી રહ્યા છે સમ્યક દર્શનનું અન્યથા રૂપ, વ્યવહારાભાસ. પછી સમ્યક જ્ઞાનની વાત કરી છે, એ કયો? વ્યવહારાભાસ. પછી સમ્યક ચારિત્રની વાત કરશે, એ પણ વ્યવહારાભાસ. આ વ્યવહારાભાસ છે, આ વ્યવહાર છે. સમજાય છે? અને છડાળામાં નિશ્ચય ક્યાં છે? ત્રીજી ઢાળ, બીજો છંદ, અને બીજા છંદની અંદર 3 પંક્તિ. પહેલી પંક્તિમાં સમ્યક દર્શન, બીજી પંક્તિમાં સમ્યક જ્ઞાન, ત્રીજી પંક્તિમાં સમ્યક ચારિત્ર. આ બરાબર તમને અંદરમાં સર્વટ હૃદયની અંદર એકદમ આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. જો હવે આગળ વધીએ છીએ. 15મા નંબરનો છંદ છે ને. જો દોષ રહિત ગુણ સહિત સુધી જે સમ્યક રસ સજે હે ચરિત મોહ વસલે સન સાન્ય
પેસુરનાથ જજે હે. જો બસ એટલે સુધી પહેલું લઈશું. શું કહે છે? ઉપર લખ્યું છે જો હેડિંગમાં, અવૃત્તિ સમ્યક દ્રષ્ટિની. જો અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું ગુણસ્થાન. પછી પાંચમામાં આવે દેશવૃત્તિ. પછી આગળ વધે મહાવૃત્તિ એટલે પછી આગળ વધે તો અરહંત દશા થઈ ગઈ. પછી સિદ્ધ દશા. એ બધા સમ્યક દ્રષ્ટિ છે. પણ આ સમ્યક દ્રષ્ટિમાંના કયા સમ્યક દ્રષ્ટિ? અવૃત્તિ સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ. હવે વાત એવી છે કે ઉપરના ગુણસ્થાનો વાળા તો સમ્યક દ્રષ્ટિ જ હોય. એમાં કોઈ મિથ્યા દ્રષ્ટિનો પ્રશ્ન એટલે ચોથાથી માંડીને ઉપર બધે સમ્યક્ત્વ તો છે જ. પણ સમ્યક્ત્વમાં ચોથાથી માંડીને સિદ્ધ સુધી સમ્યક્ત્વ તો છે. સમ્યક્ત્વ વગર તો પ્રશ્ન જ નથી. પણ સમ્યક્ત્વમાં કયા પ્રકારના સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે? કે દેશવૃત્તિ સમ્યક દ્રષ્ટિ, મહાવૃત્તિની, કે ના આ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે. તો જો અવૃત્તિ એટલે જેમને ચોથું ગુણસ્થાન પ્રગટ્યું છે. ચોથું ગુણસ્થાન પ્રગટ થાય એટલે શું થાય? કર્મની તરફથી વિચાર કરીએ તો એક દર્શન મોહની પ્રકૃતિ જે મિથ્યાત્વ છે, મિથ્યાત્વ, અને ચારિત્ર મોહનીયમાં અનંતાનુબંધી કઈ રીતે ચોકડી ચાર અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. તો સમ્યક દર્શન પ્રગટ થાય એ વખતે જીવને આ દર્શન મોહનીની જે મિથ્યાત્વ અને ચારિત્ર મોહનીને અનંતાનુબંધી એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ થઈ જાય છે. મિથ્યાત્વ અનંતાનુબંધી એને નથી જોવામાં આવતા. એટલે આગળ જતા લઈશું આપણે પછીના પંક્તિમાં બહુ સરસ પ્રકરણ આવી રહ્યા છે હવે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીની 41 જે પ્રકૃતિ છે એ સમ્યક દ્રષ્ટિ જીવને 41 પ્રકૃતિનો બંધ થતો નથી ત્યાં આગળ. કેમ કે એને મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયું. મિથ્યાત્વ અનંતાનુબંધી ગઈ છે પણ અનંતાનુબંધી કશાય ગઈ. અનંતાનુબંધી પણ હજુ 3 છે: અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. હવે અપ્રત્યાખ્યાન કશાયનો રોલ શું છે? અપ્રત્યાખ્યાન કે સમ્યક દર્શન થયું પણ હજુ એને રંચ માત્ર વ્રત જોવામાં આવતા નથી આવતા. રંચ માત્ર ત્યાગ નથી જોવામાં આવતો. એને હજુ અંદરમાં એવા પ્રકારના રાગ મોડો પડ્યો નથી. સમ્યક દર્શન થયું છે પણ હજુ કશાય એટલી તીવ્રતા છે ત્યાં. જો કહે છે અહીંયા અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર વગેરેથી પૂજા અને ગ્રહસ્થપણામાં અપ્રીતિ, દોષ રહિત, ગુણ સહિત. એ આગળ આવી ને ગુણ ગ્રહણ એ એમાં બોલે ને શું હતું? સાંજે પણ બોલે ને બિન જાને તે દોષ ગુણન કો कैसे તજીએ ગઈએ. અહીંયા આવી ગયું દોષ રહિત, ગુણ સહિત, શુદ્ધિ એટલે સમ્યક દ્રષ્ટિ. જે સમ્યક દર્શ સજે હૈ માને આ દોષથી રહિત, 25 પ્રકારના દોષથી રહિત, 8 ગુણોથી સહિત જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ છે તે હવે કહે છે ચરિત મોહ વશ લેશ ન સંજમ. ચરિત મોહ વશ જોયું ને, એક દર્શન મોહ અને બીજો ચારિત્ર મોહ. તો દર્શન મોહ તો એમને નથી, દર્શન મોહ ગયો, પણ હવે ચારિત્ર મોહનો ઉદય છે. પણ ગુરુદેવશ્રીએ આ લાઈનના બહુ વખાણ કર્યા છે કે જુઓ પંડિતજીએ કેવી સરસ રીતે વાત મૂકી છે. ચરિત મોહ વશ સમજણ પડે છે. ચરિત મોહ એ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય. હવે અહીંયા રંચ માત્ર સંયમ જોવામાં આવતો નથી, અવ્રત છે, સંયમનો ભાવ નથી જોવામાં આવતો. કેમ કે સંયમ થોડો પણ જોવામાં આવે તો 5મું ગુણસ્થાન કહેવાય, પણ એ નથી ભાવ જોવામાં આવતો. તો બહારમાં ચારિત્ર મોહનીય કર્મનો ઉદય તીવ્ર ચાલી રહ્યો છે. અપ્રત્યાખ્યાન ચરિત મોહ વશ લેશ અને સંયમ, લેશ પણ સંયમ નથી. ચરિત મોહ વશ, તો ચરિત મોહ એ કર્મનો ઉદય, વશ વશ એનો મતલબ એ થયો કે ચારિત્ર મોહનીય કર્મે આને અસંયમમાં રાખ્યો છે એવું નથી,
પણ આ જીવની સ્વયંની પોતાની પુરુષાર્થની એટલી નબળાઈ કે આ ભલે સમ્યક દ્રષ્ટિ છે પણ એ કર્મના ઉદયને એ વશ થઈ જાય છે. વશ થયો, વશ શબ્દ ખબર પડે છે, બેમાં અંતર ખ્યાલ આવે છે. વશ માને પોતાનો અપરાધ. કર્મે કઈ નથી કરાવ્યું. ઘણી જગ્યાએ એમ પણ કથન આવે ચારિત્ર મોહના ઉદયથી કશાય થાય છે. કાઢો મોક્ષમાર્ગ પ્રકાશક, આ તો બહુ સારી વાત છે સાથે છે. હા, કાઢો બીજો અધિકાર. હા, બીજો અધિકાર તમને કમ્પેરેટિવ બધા ખ્યાલ આવે ને. શું? હા હા હા, કરીએ વાત, આટલું જોઈને કરીએ. બરાબર, પ્રશ્ન સારો છે. પાનું 41 કાઢો. હમ 40 પાનું કાઢો. પહેલા 40 પાનું જુઓ. મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા નીચે છે. મળ્યું રમેશભાઈ? મળ્યું. મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા, એમાં વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કશય ભાવ થાય છે. હવે વાંચો એના પછી લાઈન. ત્યાં દર્શન મોહના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. બરાબર. શું લખ્યું છે સુરેશભાઈ? શું લખ્યું છે? દર્શન મોહના એટલે દર્શન મોહ કર્મના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. મિથ્યાત્વ ભાવ ક્યાં થયો? કર્મમાં કે જીવમાં? જીવમાં. શેનાથી થયો? દર્શન મોહ કર્મના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે. ચારિત્ર મોહ વાળું વાંચો. સામે ચારિત્ર મોહ વાળું વાંચો. ચારિત્ર મોહના ઉદયથી શું થાય છે? જીવને કશાય ભાવ થાય. પેલામાં મિથ્યાત્વ ભાવ અને અહીંયા કશાય ચારિત્ર મોહના ઉદયથી કશાય ભાવ થાય છે. નીતિનભાઈ સમજાય છે? ચારિત્ર મોહના ઉદયથી કશાય ભાવ થાય છે. અહીંયા કહે છે કે ચરિત મોહ વશ કશાય ભાવ થાય છે. બેમાં અંતર ખ્યાલ આવ્યો? હવે એકમાં એમ કે ચારિત્ર મોહના ઉદયથી અસંયમ ભાવ થાય છે. બીજામાં એમ કે ચારિત્ર મોહના વશથી અસંયમ ભાવ થાય છે. બેમાં કયું કથન સાચું? હા, કે આ જે મોક્ષ માર્ગ પ્રકાશકમાં લખ્યું છે ને કે ચારિત્ર મોહના ઉદયથી કશાય ભાવ થાય છે, એ નિમિત્ત પ્રધાન કથન છે. નિમિત્ત પ્રધાન એટલે નિમિત્તની મુખ્યતાનું કથન છે. નિમિત્તની મુખ્યતાનું કથન એનો અર્થ એ સમજો કે એ કંઈ કરાવતું નથી. નિમિત્તની મુખ્યતાનું કથન, બસ આ વસ્તુ સમજો. આ ગુરુદેવનો ઉપકાર છે. હા, કે એમને આપણને આ વાંચતા શીખવાડ્યું શાસ્ત્ર. જેમ સ્કૂલની અંદર છોકરાઓ ભણવા માટે જાય ને તો ઇંગ્લિશ ન આવડતું હોય તો જે ટીચર ઇંગ્લિશ શીખવાડે ને, તો 3 ટીચર હોય પણ કે એમનું ઇંગ્લિશ બહુ એટલું સરસ શીખવાડે છે, અને પેલા સર છે ને એ તો બધા વાતો જ કરે છે, ખાલી ટાઈમ પાસ કરે છે, કશું શીખવાડતા નથી, તમને એમનું ટ્યુશન નહીં રખાવતા. હા, કેમ? હા, એવું છે તમારી સ્કૂલમાં? હોય છે. હા હા, કે એ ઇંગ્લિશ બહુ સારું શીખવાડે છે. હવે તો પેલી નવી એક લિપિ ચાલે છે ને, કઈ જર્મન કે પેલી શું કહો છો તમે? ફ્રેન્ચ ને? હા, હવે બોલો. કે હવે એ કહે છે કે એ ઇંગ્લિશ શીખવાડે છે ને પછી વાંચતા આવડી ગયું ને, હવે ઇંગ્લિશ વાંચતા આવડી ગયું. લખ્યું તો હતું ઇંગ્લિશ બધું, પણ વાંચતા નહોતું આવડતું. તો જેને શીખવાડ્યું, લૌકિકમાં પણ એનો ઉપકાર મળે છે. કે અમે જે આપણે હતા ને, અમારે એક બેન હતા સરલાબેન, આમ એવા સ્ટ્રોંગ હતા ને, થોડી પણ જે પનિશમેન્ટ વગેરે જોયું હતું આપણે, એ તો હતું ને. હા, પણ યાદ રહી જાય કે એમને આ સ્પેલિંગ શીખવાડ્યો તો એ આજે આજની તારીખમાં ભૂલાય નહીં. એમ લૌકિક વાત છે. પણ જેમ મારે કહેવું છે કે એમને જે શીખવાડ્યું ને, તો આપણને એનો એક લૌકિકમાં ઉપકાર, એવો એક વિનયનો ભાવ આવે એમના પ્રત્યે. એવી રીતે આ ગુરુદેવે તો આપણને જે સંસારનો નાશ કરવા વાળી જે જીનવાણી છે, જેને રવિન્દ્રજી સાહેબની પૂજનમાં બોલીએ છે, मात सम उपकार है ने, ईश दुषम भीषण काल में जिन देव का जब हो विरह, तब मात सम उपकार करते शास्त्र ही आधार है. है कि नहीं? हाँ, इस दुषम भीषण काल में जिन देव का जब हो विरह, तब मात सम उपकार करते शास्त्र ही आधार है. અરહંત ભગવાન મારા પિતા છે અને જીનવાણી શું છે? મારી
માતા છે. તો પિતા નથી પણ માતા તો છે ને, અને આમ પિતા પણ છે, સાતમાની શક્તિ તો છે, અને માતા પણ છે. અહીંયા ગાડી સાક્ષાત ભગવાનની વાણી નથી તો આ તો છે ને. હા, તો સમજો જરાક કે ગુરુદેવ શ્રીએ આ જ્ઞાની પુરુષોએ, દિગંબર સંતોએ શાસ્ત્રોમાં વાત જે લખી હતી ને એ વાંચતા શીખવાડી. જેમ ઇંગ્લિશ વાંચતા શીખવાડ્યું, મેથ શીખવાડ્યું, અને અમારા પર્સન્ટેજ સારા આવ્યા, આજે અમે સારી જોબ ઉપર છે, એમને સારું ભણાવ્યું, અમને સારું ભણાવ્યું, અમે સારા જોબ ઉપર છીએ. આ જ્ઞાની પુરુષોએ સારું ભણાવ્યું, સિદ્ધોમાં છે બધા. જ્ઞાની પુરુષો જે પૂર્વે સિદ્ધ થયા ને, એ સિદ્ધ થયા, એ સંસારમાં હતા તો જ્ઞાની પુરુષોએ જે શીખવાડ્યું હતું એ ભણ્યા અને સિદ્ધ થઈ ગયા. એટલે ગુરુદેવ કહે આ તો કેવલ જ્ઞાનની કોલેજ છે, ભગવાન બનવાની કોલેજ છે આ તો. એટલે ગુરુદેવની સ્તુતિમાં બોલીએ છે, સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. આ નૌકા છે. જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. નાવમાં છીએ, સમુદ્રના મધ્યમાં છીએ, નાવમાં છીએ. અને નાવિક ના હોય તો શું થશે? નાવિક ના હોય તો ડૂબી જશે ઉડી. શું છે એના પછીની પંક્તિ? આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુझ પુણ્ય રાશિ ફળ્યાય હો ગુરુ કહાન તું નાવિક મળ્યો. ગુરુ કહાન તું નાવિક મળ્યો. કેમ કે નાવ તો હતી. મોક્ષ માર્ગ પ્રકાશક પણ નાવ છે, છડાળા પણ શું છે? નાવ છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ લખ્યું છે કે કર્મના ઉદયથી વિકાર થાય છે. છડાળામાં લખે છે કર્મના ઉદયના વશે વિકાર થાય છે. બે નાવ છે, અને બંને નાવ સંસાર સમુદ્રથી તરાવે છે. પણ નાવિક ગુરુદેવ નાવિક મળ્યા. એમને સમજાવ્યું કે મોક્ષમાં પ્રકાશકમાં જે લખ્યું છે કર્મના ઉદયથી વિકાર થાય છે, ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. કરાવે છે એમ નહીં, કર્મનો ઉદય કરાવે છે એમ નહીં. અને જે છડાળાની અંદર લખ્યું છે કર્મના ઉદયના વશે વિકાર થાય છે, ચારિત્ર મોહના ઉદયના વશે, ચરિત્ર મોહ વશ, એના વશે અસંયમનો ભાવ જોવામાં આવે છે, અવ્રતના પરિણામ જોવામાં આવે છે, ચારિત્રનો દોષ એટલા માટે જોવામાં આવે. તો અહીંયા હવે તમે કહેશો છડાળાની અંદર નિમિત્તની પ્રધાનતાનું કથન નથી, તો શેનું કથન છે? બોલો. નિમિત્તનું પ્રધાનતાનું કથન તો છે નહીં, તમે જવાબ આપી દીધો. તો શેનું કથન છે? આ ઉપાદાનનું. હવે એની અંદર વધારે શું કહેવાય, ફિલ્ટર કરીને કહેશો જરાક, ઓર ફિલ્ટર કરીને. ઉપાદાનની વાત તો સાચું છે, અર્ધ સત્ય, ઓર ફિલ્ટર કરીને. ઉપાદાનનું કથન છે અશુદ્ધ ઉપાદાનનું. સમજાય છે? અશુદ્ધ ઉપાદાન. કેમ કે રાગ છે ને, રાગ છે એટલે અશુદ્ધ ઉપાદાનનું કથન છે. સુખલાલભાઈ ખ્યાલ આવે છે? સમજવું ભાઈ. આત્મામાં આનંદ સુખ ભર્યું છે ને, એ આ સમજવાથી એની ઉપલબ્ધિ થાય છે. છડાળામાં બીજી જગ્યાએ ક્યાં આવે છે? વશ શબ્દ બતાવું. બીજી ઢાળમાં આવે છે. તમને કહું, બીજી ઢાળમાં ક્યાં આવે છે? કાઢો. બીજી ઢાળની અંદર પહેલી પંક્તિ લખી જો, ऐसे मित्यादग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण ताते इनको तजिए सुजान. છે લખ્યું છે એમ? તાતે ઇनको તજીએ. કોણ એમ લખ્યું? ऐसे मिथ्यादग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण. તો સમજો જરાક, અહીંયા થોડો અર્થ અલગ છે વશનો પાછો. કે અહીંયા જે મિથ્યા દર્શન જ્ઞાન ચરણ વશ ભ્રમત, તો અહીંયા કોઈ કર્મના ઉદયની વાત નથી કરવી. અહીંયા પોતાની પર્યાયમાં જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર થઈ રહ્યું છે ને, બસ એનું જ નામ એને વશ થયું છે. એનું સેવન કરે છે ને, એનું સેવન કરે છે. તો એ કહે એસે, એટલે એસે નો અર્થ શું થાય? એસે એટલે પેલી ઢાળમાં જે ચાર ગતિના દુઃખ સહન કર્યા ને,
એ કહે છે કેમ કે ऐसे મિથ્યાદગ જ્ઞાન ચરણ વશ, એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને વશ થયું છે, માને પોતે એનું સેવન કરે છે, એટલા માટે મને આત્માને વશ એને પરિણામ નથી. હા, પણ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને વશ થયું છે. વશ ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ તાતે ઇનકો તજીએ એટલે બીજી ઢાળની અંદર ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વના ત્યાગની વાત છે. એટલે અહીંયા જે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રની વાત છે, પોતાના અશુદ્ધ પરિણામને વશ થયો. વશ થયો એટલે જે બીજા શબ્દ રાગનું રાગ, મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રની વાત છે. સમજો, અસ્થિરતાના રાગની વાત નથી આ. એટલે જે પર્યાયમાં જે રાગ દ્વેષના પરિણામ થયા, રાગ દ્વેષના પરિણામ, હવે એમાં એને ઉપાદેય બુદ્ધિ થઈ, એમાં એનું નામ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને વશ થઈ ગયું. એ વશ થઈ ગયું એટલે ભ્રમણ કરે છે. અને પછી મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર ગયા પછી ભલે રાગ રહ્યો, એ ચારિત્રમોના ઉદયને વશ થયો છે, તો એ લેશ રાગ છે. બસ એ વાત અલગ છે, વાત છે એમ છે ભાઈયા. વિશેષ લઈશું હવે સાંજના વ્યાખ્યાનમાં, સમય થયો છે. આને લઈશું આપણે વશ અને આજે છે ને, એટલે તમને વધારે એક આટલું જરા વાંચી લઉં છું. એક જ મિનિટ ખાલી. આ છે ને પેજ ખ્યાલ છે રિંકેશભાઈ? જો એ જ પાનું નીકળી ગયું છે, એ જ નીકળ્યું છે પાનું. જો પાપ આપણે વાત ને, ग्रहित मिथ्यात्व पाप वधी वधीने, पाप के स्थानों में कौन कौन से स्थान अधिक तीव्र होते, एक करता વધારે पाप बीजो एना करता વધારે कયું દીધુं. तो लखे थे यहाँ पाप के निम्न स्थान अनुक्रम से अनंत अनंत गुणे तीव्र होते हैं. अनंत गुण अर्थात प्रथम से द्वितीय और द्वितीय से तृतीय आदि में अनंत गुणा पाप अधिक होता है. टोडरमल ना शिष्य ब्रह्मचारी रायमल जी कहे છે પેલું ન્યાયપૂર્વક 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવા. ન્યાયપૂર્વક ખ્યાલ આવે, એ પણ પાપ છે. અમે અમારા દુકાન પર નીતિથી ધંધો કરીએ છીએ તો પણ પાપના પરિણામ છે, નીતિથી. ન્યાયપૂર્વક 5 ઇન્દ્રિય વિષયો को ભોગના. માને અમે રાત્રિ ભોજન નથી કરતા, દિવસે ભોજન કરી લઈએ છીએ. પણ ભોજન કરવાનો ભાવ છે ને, ભક્ષ ખાઈએ છીએ, અભક્ષ નથી ખાતા, પણ એ નીતિથી પણ પાપ છે. સૌથી ઓછું પણ પાપ છે. એનાથી આગળ અનંત ગણું अन्यायपूर्वक 5 इंद्रिय के विषयों का सेवन करना. अन्यायपूर्वक. પછી 3 हिंसा आदि 5 पापों का सेवन करना. हिंसा, झूठ, चोरी, कुशील, परिग्रह 5 पापों सेवन. પછી એના કરતા વધારે અનંત ગણું 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ. એના કરતા કેટલા થયા? 4 થયા. હવે 5 अज्ञान पूर्वक आचरण करना. आचरण करे पण अज्ञान पूर्वक ना आचरण. પછી બનશે કે ચાલુ છે? પછી ખુલાસો કરું છું. ચલો એનો अज्ञान पूर्वक आचरण करना. પછી આગળ अग्रहित मिथ्यात्व का आचरण. छठ्ठું अग्रहित मिथ्यात्वનું आचरण. અને 7મા નંબરમાં ગ્રહિત મિથ્યાત્વનું. હાલો ને 7મા નંબરમાં ગ્રહિત મિથ્યાત્વનું આચરણ છે. એનો મતલબ વિચાર કરો કે સૌથી મોટું પાપ એટલે ટોડરમાં જે બતાવે છે જો તો ખરા, સૌથી મોટું પાપ 7 વ્યસન કરતા મોટું પાપ ગ્રહિત મિથ્યાત્વનું બતાવ્યું છે. 5 પાપ એમાં પણ લઈએ, 5 પાપ કરતા પણ 7 વ્યસન કરતા મોટું પાપ ગ્રહિત મિથ્યાત્વનું બતાવ્યું છે. આ છે પ્રમાણે ભાઈ પુષ્ટ કરે છે મિથ્યાત્વ એમ છે.